ગિરનારની ગરવી ભૂમિમાં જૂનાગઢની અંદર સજાવટ ફ્લાવરમાં કમલેશભાઈ માળી હું આજરોજ તમને કહું છું કે આજે ફૂલોનો વેપાર છે એ એકદમ બહોળા પ્રમાણમાં ખીલી ઉઠ્યો છે। શ્રાવણ માસની પવિત્ર શરૂઆત થતાં જ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે। મંદિરોમાં નિત્ય નવા શણગાર થાય છે। પછી જુદા જુદા વ્રત શરૂ થતા હોવાથી બાળાઓના નાની નાની દીકરીઓને પણ વ્રતના જે આનંદ ને ઉત્સાહ હોય છે એના હિસાબે ફૂલોની માંગ અનેક ગણી વધી જાય છે અને જે રોજિંદા વપરાશ કરતાં પણ 5-6 ગણો વપરાશ વધી જતો હોવાથી ફૂલના ભાવ પણ સારા એવા મળી રહે છે। ખેડૂતોને પણ સારી એવી આવક થાય છે અને ફૂલોનો વેપાર જે રોજિંદા જીવનમાં હોય છે એના કરતાં ઝાઝો વધે છે। ફૂલ એક એવી વસ્તુ છે કે પ્રકૃતિ હારે તમારો સ્પર્શ રહે છે જેનાથી તમે ભગવાનને પણ ખુશ કરી શકો છો અને તમારી ખુદની પણ અભિવ્યક્તિ કરી શકો છો લાગણીની, પ્રેમ ભાવની। આજે ફૂલોના વેપારથી જે સારો એવો પબ્લિકને જે ઉત્સાહ છે અને જે ફૂલોનો માંગ છે એ જોતાં એમ લાગે છે કે આ વ્યવસાય સારામાં સારો છે અને આનાથી ખેડૂતોને પણ સારી આવક રોજીરોટી મળી રહે છે। હાલની અંદર અત્યારે ગલગોટા, સેવંતી, ગુલાબ આ બધા જે ફૂલો આવે છે તે ઉપરાંત બહારથી પણ ગુજરાત બહારથી પણ જે ફૂલો મંગાવવામાં આવે છે વિવિધ પ્રકારના અને ભગવાનના મંદિરોમાં એનું ડેકોરેશન કરવામાં આવે છે। પહેલાં કરતાં અનેક ગણો ડેકોરેશનનો વ્યાપ વધ્યો છે। અત્યારે માણસોને ટૂંકમાં ભગવાન પાછળ ભક્તિ અને શણગારમાં પાછળ જે ખર્ચ કરવામાં પાછું વાળીને નથી જોતા। આ જે શ્રાવણ માસ પૂરો થાય છે એ ભક્તિમય મહિનો છે। આ પૂરો થાય એટલે ગણેશ ચતુર્થીનું આગમન થશે, પછી માતાજીનું આગમન થાય, નવરાત્રિનું, એમાં પણ ફૂલોનો વેપાર સારો રહે છે। દિવાળી આમ જોવો એટલે ફૂલોની દુનિયામાં શ્રાવણ માસથી એક નવો જેને કહેવાય કે પ્રાણ પુરાય ધંધાની અંદર અને સારું એવું રહે છે। શ્રાવણ માસની અંદર એક બીલીપત્રનું મહત્ત્વ પણ એટલું બધું છે અને આજુબાજુના ગીરના જંગલોમાંથી વિવિધ માણસો બીલીપત્ર તોડી અને આપી જાય છે। આજુબાજુના શિવાલયોની અંદર ચડાવવામાં આવે છે અને ખૂબ ભક્તિમય વાતાવરણ જૂનાગઢનું હોય છે। એકદમ મહાદેવ। હાલમાં ભાવ જે રોજિંદા ભાવ હોય એના કરતાં લગભગ ડબલ ગણા ભાવ છે। ફૂલોની માંગના હિસાબે અત્યારે ડબલ ભાવ આવી રહ્યા છે બધા। સિઝન વાતાવરણમાં વરસાદ નથી એની થોડીક અસર બતાવે છે। જો વરસાદ હોત તો હજી આનાથી વધારે સારું હોત। આ વર્ષની અંદર થોડોક વરસાદ ખેંચાયેલો છે એના હિસાબે ફૂલના માંગ ભવિષ્યમાં પણ વધારે મોંઘા રહેશે જ ભાવ। ગિરનાર